અભણમાં અભણ વ્યક્તિને તમારો વહીવટ સોંપી દો, એ લોકો તમને પાણી ન ભરાય એવી વ્યવસ્થા કરી આપશે. નમસ્કાર દર્શક મિત્રો, આજે વાત કરવી છે સુરત મહાનગરપાલિકાના નગરોળ તંત્રની, બેફામ બનેલા ભ્રષ્ટ અધિકારીઓની, અને જેમને માટે પ્રજા એ માત્ર મતનું મશીન છે એવા ભાજપ શાસકોની. તદ્દન નફ્ફટ અને નગરોળ થઈ ગયેલા આ તંત્રએ સુરત શહેરને ડૂબાડ્યું છે. સુરત શહેરમાં ખાડીના ડ્રેઝિંગ માટે 70 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, અને આ શહેરના મેયર દક્ષેશ માવાણી એવું કહે છે કે આ વખતે ખાડીપુર નહીં આવે. ખાડીપુર આવે તો તમે પુઠ્ઠા લઈને ઉભા રહેવાના છો ત્યાં. આ સુરત શહેરની લાખો લોકો જે રહે છે ખાડીના કિનારા ઉપર, એ લોકોની ઘર વખરી સામાન બરબાદ થઈ ગયો છે, વાહનો બરબાદ થઈ ગયા છે. વાત કરીએ વરસાદની તો માત્ર 10 ઇંચ પાણી પડ્યું અને રાંદેર, અડાજણ, પાલના મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા. એક પણ ફ્લડગેટ ચાલુ ન હતો તમારો, બધા જ ફ્લડગેટ બંધ હતા. ડ્રેનેજ સિસ્ટમ ચોકઅપ થઈ ગઈ તમારી, અને પાલ, અડાજણ, રાંદેરમાં રહેતા લોકો પૈકીના 50% લોકોના વાહનો ડૂબી ગયા છે. મોટાભાગના પાર્કિંગોની અંદર પાણી ભરાઈ ગયા છે. હજારો લાખો રૂપિયાનું નુકસાન લોકોને થયું છે. વ્યક્તિગત નુકસાન હજારોથી લાખો રૂપિયાનું છે. કેટલાક સ્થળોએ હજી સુધી 2 દિવસથી પાણી કાઢવામાં આવ્યા નથી, અને પાર્કિંગની અંદર પાણી, એમાં ગાડીઓ ડૂબેલી છે. આખી ગાડીઓ ડૂબી ગઈ છે. 4 વ્હીલ, 2 વ્હીલ, ઇલેક્ટ્રિક વાહન, અને હિજડાની જેમ તમે લોકો તાબોટા પાડો છો અને સબ સલામતની આલબઈ પુકારો છો. તમને જેટલા પણ અત્યાર સુધીમાં એવોર્ડ મળ્યા છે એ થપ્પડ મારીને પાછા લઈ લેવા જોઈએ. સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ માત્ર ને માત્ર એસી ચેમ્બરમાં બેસવાથી આ શહેરનો વહીવટ નથી થતો. 80 લાખ લોકોના જીવન મરણનો પ્રશ્ન હોય ત્યારે તમે એસી ચેમ્બરમાં બેસી અને ઓર્ડરો કરો છો, અને અધિકારીઓ તમને ગાંઠતા નથી. તમને ઊંધા ચશ્મા પહેરાવે છે અને તમે ચશ્મા પહેરીને બધું ફૂલ ગુલાબી જોયા કરો છો. શરમ આવવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોને પણ. એ નફ્ફટ લોકો કશે જ દેખાતા નથી, અને દેખાય તો દોડાવીને મારવા જોઈએ. રાંદેર, અડાજણ કે પાલ, કોઈ પણ વિસ્તારની અંદર આ કોર્પોરેટરો દેખાય તો એ લોકોને ફટકારો સાલાઓને. તો જ આ પ્રજા સુધરશે, આ રાજકારણીઓ તો જ સુધરશે. અધિકારીઓને પણ ઘેરાવ કરો, અધિકારીઓને પણ ફટકારો. હું તો કહું છું, તમારો સરસામાન ઘર ડૂબી જાય છે પાણીની અંદર, ટેક્સટાઇલ માર્કેટની અંદર લાખો રૂપિયાનું નુકસાન થાય છે. કોણ જવાબદાર છે? આ તમારું નફ્ફટ અને ભ્રષ્ટ તંત્ર જવાબદાર છે. તમે દર વર્ષે ચોમાસાની પહેલા પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાના ટેન્ડરો બહાર પાડો છો, અને તમારા મળતિયાઓ, ભાજપના મળતિયાઓને આપો છો, જે પેપર ઉપર કામ બતાવે છે. કોઈ પણ ડ્રેનેજ લાઇનની સાફ સફાઈ થતી નથી, કોઈ પણ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તમારું કામ નથી કરતી. સુરત શહેરના 150 વર્ષના ઇતિહાસમાં તમે જોઈ લો કે સુરત શહેરમાં પાણી 4 થી 5 ઇંચ પડે એટલે વરાછાનું ગરનાળું ભરાઈ જાય, લંબેહનુમાન રોડનું ગરનાળું ભરાઈ જાય, સહારા દરવાજાનું ગરનાળું ભરાઈ જાય, ઉધનાની અંદર આવેલો રેલવે ટ્રેક પાસે પાણી ભરાઈ જાય. તમે શું આયોજન કરો છો આખા વર્ષ સુધી? પ્રજા તમને મત આપીને ચૂંટીને મોકલે છે. પ્રજાને તમે ઉલ્લુ બનાવીને રામના નામે, હિન્દુના નામે મત લઈ અને તમે સત્તા ઉપર બેઠા પછી માત્ર ને માત્ર ક્યાં ગેરકાયદેસર બાંધકામ થાય છે ને ક્યાં ભ્રષ્ટાચાર થઈ શકે એમ છે એટલું જ જોવો છો. 5-5 વર્ષ સુધી તમારા ઘરની તિજોરીઓ ભરો છો. તમારી પ્રજા ગાંડી થશે નાલાયકો. બધી જ પ્રજા ભેગા થઈને ભ્રષ્ટાચાર કરો છો તમે લોકો. તમારી પ્રજા ગાંડી થશે. આ શબ્દ યાદ રાખજો. આ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાય લીધી છે તમે. આ વરસાદે તમારી જાંગ ખુલ્લી કરી દીધી છે કે તમે કેટલા પાણીમાં છો. નપાણિયા નેતાઓ છે આ શહેરના. એક ધારાસભ્યને બાદ કરતા એક પણ ધારાસભ્ય કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત પૂરના વિશે એક પણ શબ્દ બોલ્યો નથી. શું તમને એટલા માટે પ્રજા વોટ આપીને મોકલે છે કે તમે તાબોટા પાડો શહેરની ઉપર જ્યારે આફત આવે ત્યારે? શહેરની અંદર આવેલી આ આફત તમારા પાપને કારણે આવી છે, તમારા ભ્રષ્ટાચારને કારણે આવી છે. આ ભ્રષ્ટ અધિકારીઓને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે, અને એના કારણે જ આ સ્થિતિમાં આ શહેર મુકાયું છે. આજે 3 દિવસ થયા. લોકોના અનાજ કરિયાણાના સામાન બગડી ગયા છે. વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. અનાજ કરિયાણાની દુકાનોમાં હજારો લાખો ટન અનાજ જે છે સડી ગયું છે, એને ફેંકી દેવાનો વખત આવ્યો છે. નાની મોટી જે અનાજ દળવાની ઘંટીઓ ચાલતી હોય એના લોટ સહિતનો સામાન બગડી ગયો છે. આ બધી નુકસાની માટે જવાબદાર કોણ? આ બધી જ નુકસાની માટે જવાબદાર આ શહેરના વહીવટકર્તાઓ છે, આ મહાનગરપાલિકાના નગરોળ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ છે, અને નપાણિયા રાજકારણીઓ છે. એક પણ રાજકારણીની અંદર એ તાકાત નથી કે ઊભો થઈ અને બોલે
અને બહાર નીકળે કે અધિકારીઓની કોલર પકડીને એની પાસે કામ કરાવે. આ તંત્રને તમે આવી રીતે ચલાવવા માંગો છો, આ શહેરને તમે આવી રીતે ચલાવવા માંગો છો, આ શહેર આ રીતે નહીં ચાલે. આ તો ખમીરવંતી પ્રજા છે અને પ્રજા બોલતી નથી તમારા સામે. તમે જ્યારે જ્યારે રામના નામે કે ધર્મના નામે વોટ લેવા જાઓ છો ત્યારે તમને ખોવા ભરી ભરીને વોટ આપે છે. તમે શું આપો છો એના બદલામાં પ્રજાને? 12 મહિનામાં માત્ર 2 મહિના વરસાદ પડે છે, એમાં 2 થી 3 વખત જ આવી પરિસ્થિતિ ઉભી થાય છે. એ તમે 2-3 દિવસનું પ્લાનિંગ નથી કરી શકતા. અભણમાં અભણ વ્યક્તિને તમારો વહીવટ સોંપી દો, એ લોકો તમને પાણી ન ભરાય એવી વ્યવસ્થા કરી આપશે. તમે આઈએએસ થઈને બેઠા છો, તમે ક્લાસ 1 ઓફિસર થઈને બેઠા છો, તમે ભ્રષ્ટાચારમાં રચ્યા પચ્યા રહો છો, તમે થેલા પાથરણા વાળા પાસેથી હપ્તાઓ લેવાનું કામ કરો છો. અમને એની સામે કોઈ વાંધો નથી, તમે કરો ભ્રષ્ટાચાર, પરંતુ પ્રજા ન પીસાય એ પણ તમારી જોવાની જવાબદારી છે. તમને પગાર એનો મળે છે. આ પ્રજા એટલા માટે ટેક્સ ભરે છે અને એટલા માટે તમને આટલા વોટ આપીને ચૂંટીને મોકલે છે. નફટાઈની કોઈ એક હદ હોય, એક સીમા હોય, એક લિમિટ હોય. આ જ પ્રજા તમને ધોકા મારીને રોડ પર દોડાવશે. એ શબ્દો યાદ રાખજો. જે દિવસે આ પ્રજાનો આત્મા જાગશે, જે દિવસે આ પ્રજાનો રોષ ફાટી નીકળશે અને આ પ્રજા જે દિવસે રોડ ઉપર ઉતરશે તે દિવસે તમને છુપાવવા માટે જગ્યા નથી મળવાની. એ વસ્તુ યાદ રાખજો. તમે 2006માં સુરત શહેરને ડૂબાડ્યું હતું. ત્યાર પછી તાપી મૈયાએ કૃપા કરી છે સુરત શહેર ઉપર કે સુરત ડૂબ્યું નથી. માનવ સર્જિત આફતો આ શહેર ઉપર લાવતા રહો છો ને મોટા ઉપાડે સૂટ બૂટ પહેરીને તમે એવોર્ડ લેવા જાઓ છો. તમને શરમ આવવી જોઈએ. તમને એવોર્ડ આપેલા હોય એ પણ પાછા લઈ લેવા જોઈએ. હું તો વિનંતી કરું છું આવી એવોર્ડો આપનારી સંસ્થાઓને કે આ નફ્ફટ પ્રજા કોઈ એવોર્ડને લાયક નથી. આ શહેરના વહીવટદારો કોઈ પણ પ્રકારે આ એવોર્ડો લેવા માટે લાયક નથી. આ શહેરને ગંદકીની અંદર ખદબદતું કરી મૂક્યું છે. ચોમાસાની અંદર સર્વે કરાવો કેટલા વિસ્તારમાં પાણી ભરાય છે. જે 50 વર્ષ પહેલા સુરતમાં પાણી ભરાતું હતું એ જ જગ્યા ઉપર આજે પણ પાણી ભરાય છે. એનો મતલબ શું કે આ શહેરનો વહીવટ કરનારા અધિકારીઓ અને આ શહેરી બાવાઓ, કોર્પોરેટરો, એ લોકોને કશું જ ગતાગમ નથી પડતી. માત્ર ને માત્ર એ લોકો ભ્રષ્ટાચારમાં લિપ્ત રહી અને પૈસા ભેગા કરવા માટે જ આ ધંધા કરી રહ્યા છે. નેતા બનીને ફરી રહ્યા છે. ગામની અંદર ગંદકીની અંદર સબડી રહ્યું છે. શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. પાણીજન્ય રોગો ફેલાયા છે. મેલેરિયા, ટાઇફોઇડ, કમળો, આવા રોગો વધી રહ્યા છે. અને તમે લોકો એસી ચેમ્બરની અંદર બેસીને 2-4 જગ્યાએ ઓપરેશન હેલ્થકેર કરીને ખુશ થાવ છો. આ શહેરની અંદર જે કોઈ પાપ તમારા છે એ હવે છાપરે ચડીને પોકારે છે. એટલું યાદ રાખજો. અને હજી આ જૂન મહિનો ચાલે છે. ડિસેમ્બર મહિનામાં ઇલેક્શન આવવાનું છે. તમે કયા મોઢે ખાડી કિનારે રહેતા લોકો પાસે વોટ માંગવા જશો? તમે ક્યાં મોઢે રાંદેર, અડાજણ, પાલ વિસ્તારની અંદર મત માંગવા જશો? કોઈ પણ પ્રકારે આ તમારી ગેલમંદરાઈ અને ભ્રષ્ટાચાર આ ચલાવી લેવાય એમ નથી. આ શહેરની પ્રજા જ્યારે પણ રસ્તા ઉપર ઉતરશે ત્યારે તમને ખૂબ અઘરું પડવાનું. તમે 12 મહિનામાંથી 11 મહિના સુધી આરામ કરો છો. ભ્રષ્ટ તંત્રના તંત્રવાહકો ભ્રષ્ટાચાર કરે છે અને લોકો તમારો વિરોધ નથી કરતા. કેમ કે એને બિચારાને તમારા સિવાયની બીજી 25 સમસ્યાઓનો સામનો કરવાનો હોય છે સવારથી સાંજ સુધીમાં. અને એની વિરોધ કરવાની ક્ષમતા જે છે એ ક્ષીણ થઈ ગઈ છે. એ ક્ષીણ થયેલી ક્ષમતામાંથી જે દિવસે ફિનિક્સ પક્ષીની જેમ એ લોકો જે દિવસે રાખમાંથી ઊભા થશે ત્યારે તમને ખૂબ અઘરું પડવાનું છે. અત્યારે જલસા કરી લો, તમારો સમય છે. આ પ્રજા તમને જે પ્રમાણે વહીવટ સોંપે છે, 10,000 કરોડનો વહીવટ સોંપે છે દર વર્ષે. મહાનગરપાલિકાનું બજેટ 10,000 કરોડનું છે. એમાંથી 1,000 કરોડ નહીં, 100 કરોડ પણ તમે વાપરો તો આ શહેરની અંદર કદાચ કોઈ પણ સ્થળે પાણી ન ભરાય. અને પાણી ન ભરાય એને માટેની વ્યવસ્થા કરવા માટે તમને ત્યાં મોકલેલા છે. અધિકારીઓને પણ ત્યાં પગાર કોર્પોરેશન એટલા માટે ચૂકવે છે કે લોકોના હિત અને બહુજન હિતાય બહુજન સુખાય, એવું તો તમારું સૂત્ર છે. આ તો તમારું તો સૂત્ર જ બદલી નાખવાની જરૂર છે. નાલાયક અને નફ્ફટ તંત્રવાહકોને કારણે આજે સુરત શહેર ડૂબ્યું છે અને છેલ્લા 3 દિવસથી લોકો હાડમારીનો સામનો કરી રહ્યા છે. એના મુદ્દે તમામ ધારાસભ્યોએ પણ અવાજ ઉઠાવવાની જરૂર છે અને કોર્પોરેટરોએ પણ અવાજ ઉઠાવવાની જરૂર છે. નહીતર નફ્ફટ થઈને આ પ્રજા પાસે મત માંગવા નહીં આવતા તમે લોકો. જો દર વર્ષે શહેરના ખાડી કિનારે રહેતા લોકોની આ હાલત થવાની હોય, 5, 7, 10 ઇંચ વરસાદ પડે એટલે વરાછા અને શહેરનો વિસ્તાર છૂટો પડી જવાનો હોય. રાંદેર, અડાજણ, પાલમાં લક્ઝુરિયસ ફ્લેટમાં રહેતા લોકોના પાર્કિંગ પાણીથી ભરાઈ જવાના હોય. તો તમે લોકો શું કરો છો? આ પ્રજાને હિસાબ આપવો પડશે તમારે કે તમે વર્ષ દરમિયાન શું કામગીરી કરી છે અને કેટલી કામગીરી કરી છે. હું તો કહું છું દરેક કોર્પોરેટરોને એમના ઘેરે જઈને ઘેરાવ કરો અને એ લોકોની પાસેથી જવાબ માંગો. તો એ લોકો જાગશે અને તો એ લોકો અધિકારીઓ પાસે જવાબ માંગશે. આ તો કોઈ પૂછનાર નથી આ શહેરની અંદર. પ્રજા પણ કોઈ પૂછતી નથી અને તમે મન ફાવે એ રીતે, મનમાં આવે એ રીતે શાસન ચલાવો છો. મન ફાવે એ રીતે તમે વહીવટ કરો છો. હજુ પણ સમય છે, જાગી જજો. નહીતર જે દિવસે પ્રજા જાગશે તે દિવસે તમને ઊંઘ નહીં આવે.
અને ઊંઘવા પણ નહીં. ધન્યવાદ દર્શક મિત્રો. આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.